તદવિધિ પ્રણિપાતેન પ્રણામ પરિપ્રશ્નેન સેવયા. પ્રશ્ન અને સેવયા એટલે પ્રપન્નતા. પ્રણામ, પ્રશ્ન અને પ્રપન્નતા. તદવિધિ વિધિપૂર્વક ગુરુને ત્યાં જઈએ, મંદિરમાં જઈએ ત્યારે એની વિધિને જાણવી. મંદિરમાં ઠાકોરજી આગળ કેમ ઊભા રહેવાય, કેમ બેસાય, કેમ બોલાય, એનો એક વિવેક છે. ઘણી વાર લોકો એમ કે તમારા પુષ્ટિમાર્ગમાં કાયદાઓ બહુ હો, તો કાયદાઓ નથી, ડિસિપ્લિન છે. અમુક વસ્તુ રૂલ નથી હોતી, ડિસિપ્લિન હોય છે. ના સેવામાં આમ જ પહેરવાનું ને આમ જ કરવાનું, તો આ બધા ડિસિપ્લિન છે. હું તો ઘણી વાર કહું કે તમે જાઓ છો ત્યારે જુદા જુદા વસ્ત્રો પહેરો જ છો. તમે ડેઝર્ટમાં જાઓ ત્યારે જુદા વસ્ત્રો, તમે સ્નોમાં જાઓ ત્યારે જુદા વસ્ત્રો, તમે બીચ પર જાઓ તો જુદા વસ્ત્રો, તમે પિકનિકમાં જાઓ ત્યારે જુદા વસ્ત્રો, તમે પાર્ટીમાં જાઓ ત્યારે જુદા વસ્ત્રો. તો સેવામાં જાઓ ત્યારે સેવાના વસ્ત્રો પહેરવામાં ક્યાં વાંધો છે? કારણ કે એ વસ્ત્રોથી તમે એ સંજોગોને, પરિસ્થિતિને માન આપો છો, એ ભાવને ધારણ કરો છો. તો જ્યારે પ્રભુ આગળ જાઓ ત્યારે વ્રજભક્ત જેવા વસ્ત્રો પહેરીને જાઓ. પ્રભુનો આદર રાખીએ છીએ. પ્રેસિડેન્ટ આપણને જમવા બોલાવે તો આપણે બરમુડો ટી શર્ટ પહેરીને જઈએ ના? એમ થાય કે સૂટ સીવડાવી લઈએ નવો, કે પ્રેસિડેન્ટ જોડે જમવાનું છે. કેમ? બરમુડા ટી શર્ટમાં શું વાંધો છે? કપડાં જ છે ને. અરે ના, એ તો એનું અપમાન થયું કહેવાય જો આ રીતે જઈએ તો. અમારો ઠાકોરજી તો રાજાઓનો રાજા છે, ત્રિલોકનો નાથ છે. પ્રભુ આગળ કઈ રીતે જવું એનો વિવેક છે. હું તો પ્રભુ આગળ તો ઠીક દુનિયામાં હું તો એમ માનું એ રીતે નહીં રહેવું કે આપણને જોઈને બીજાનું મન બગડે. દ્રષ્ટિ તો સારી હોય પણ સારું દ્રશ્ય બનીને પણ જીવાય છે. આપણા થકી કોઈના મનમાં ખોટો વિચાર જાગે એવા સંજોગો ઊભા નહીં કરવા. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. 12મો અધ્યાય. કેવો ભક્ત મને પ્રિય છે? જે કોઈનાથી ઉદ્વેગિત થતો નથી અને જેને કારણે કોઈને ઉદ્વેગ થતો નથી. આ બંનેનો વિવેક જે રાખે એ ભક્ત સાચો કહેવાય. એ રીતે એવી જગ્યાએ ન ખાઓ કે કોઈને જોઈને એની ભૂખ યાદ આવે. એ રીતે ન પહેરો કે કોઈનું મન બગડે. આ બધાને સ્વતંત્રતા હોય એની કોઈ ના નથી, પણ માણસ છે ને, જ્યાં સુધી માણસને માણસ રૂપે નહીં સમજો. કોઈ બધા મહાપુરુષો ને યોગીઓ તો છે નહીં, સાધારણ મનુષ્યો છે. એનું મન બગડવું બહુ સહેલું છે. એવા વિવેક સાથે રહીએ કે આપણી કોઈ પણ ક્રિયા કોઈ પણ પ્રકારથી કોઈના મનને વિક્ષેપિત ન કરે. એવી સહજતા, સ્વાભાવિકતા સાથે તમને જોઈને બીજાનું મન શાંત થઈ જાય તો માનજો હવે ભક્તિ તમારા જીવનમાં ઉતરી રહી છે. તમને જોઈને કોઈને ભગવાનની યાદ આવી જાય, કોઈને માનજો તમારા હૃદયમાં ભગવાન આવીને વસ્યો છે. અરે આપણી સાથે રહેનારને પણ ખોટો વિચાર કેમ આવે? મને તો એમ થાય કે એક માળા વધારે ફેરવી લો જો આપણી જોડે રહેનારને જો ખોટો વિચાર આવે. મૂળ વાત છે પોતાના વ્યક્તિત્વની સુવાસ પાથરવાની, કે વ્યક્તિત્વની સુગંધ એવી હોય કે એ જેમ તમારો મિત્ર હોય, તમે પરફ્યુમ છાંટીને ગયા હો પાર્ટીમાં, તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું, પૂછે તો ખરા ક્યાંથી પરફ્યુમ લાવ્યો. એને મળ્યા, એણે પૂછ્યું કે બહુ સરસ પરફ્યુમ છે. એટલામાં પાર્ટીમાં આગળ ગયા અને તમારો સૌથી મોટો દુશ્મન ત્યાં હતો અને તમને એમ થાય કે આને સુગંધ ના આવે તો સારું. પણ આવું પોસિબલ છે કે આને આવી આને ના આવી? બસ આપણા સત્કર્મો ને સદગુણો જ્યાં સુધી આપણા કર્મો બનીને રહેશે ને, આપણા સદગુણો કે આપણી એક સદવૃત્તિ, ખાલી પ્રવૃત્તિ બનીને રહેશે તો વધારે વાર નહીં ટકે. પણ આપણો સ્વભાવ બની જશે ને તો જેટલા મિત્રો પર સદગુણો કામ કરે છે એટલા દુશ્મન પર પણ કામ કરશે. કારણ કે સ્વભાવ થઈ ગયો. એક ફૂલ હોય એ કાપનારને પણ એટલી સુગંધ આવે ને પાણી પાનારને પણ એટલી જ સુગંધ આવે. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય. ન મારું મન કોઈનાથી બગડે, ન મારા થકી કોઈનું મન બગડે. આ બંનેનો વિવેક જે રાખે તો જે વાત કરી રહે તદ વિધિ પ્રણિપાતેન, વિધિપૂર્વક જવાનું. દરેક જગ્યાએ બેસવાની, ઊભા રહેવાની, જવાની એક વિધાન છે. રૂલ નથી, ડિસિપ્લિન છે, જેનાથી આપણે એ સ્થાનની મહત્તા જાળવી શકીએ.
અન્ય લોકો પોતપોતાના ધર્મસ્થાનોને કેટલું રિસ્પેક્ટ આપતા હોય છે, તો એ રિસ્પેક્ટ આપવાની વાત છે એ સ્થાનને. પ્રણિપાતેન, જઈને પહેલા શું કહ્યું? પ્રણિપાત કરો, નમસ્કાર કરો. પ્રણામ એ આપણી સંસ્કૃતિ છે, નમન એ આપણી સંસ્કૃતિ છે. અને એટલા માટે દરેક ગ્રંથોની શરૂઆત પ્રણામથી થાય છે, વંદનથી થાય છે. પરિપ્રશ્નેન સેવયા, એની સેવા કરી, એ તત્વજ્ઞાનીને પ્રસન્ન કરી અને પછી પ્રશ્ન કર. પછી પ્રશ્ન થાય. પહેલા પોતાનાપણું સ્વીકારવું પડે. પહેલા જ કહ્યું શિષ્ય બનીને ગુરુ પાસે જવું, સહજ એમની કરુણા ઉતરશે. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, એ શ્રેષ્ઠ ઉપદેશ કરશે. આગળ 39મા શ્લોકમાં કોને જ્ઞાનની પ્રાપ્તિ થાય એ સમજાવતા પરમાત્મા સુંદર રીતે બોલ્યા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જે જીતેન્દ્રિય છે, સાધન પરાયણ છે અને શ્રદ્ધાવાન છે, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. શ્રદ્ધામાં બહુ તાકાત હોય છે. મેં તો ઘણીવાર શ્રદ્ધાને કારણે કુદરતના નિયમો બદલાતા પણ જોયા છે. કેટલા એવા ભગવદી લોકોને જોયા છે કે એની શ્રદ્ધામાં એટલું બળ હોય કે ઠાકોરજી એના મનોરથો પૂરા કરવા બંધાઈ જાય છે. એવી શ્રદ્ધાની તાકાત છે. અને આપણા તો 84-252 વાર્તામાં તો તમે જુઓ તો પ્રભુ દોડતા આવે, સુરદાસ કોળીઓ ગળામાં અટકે અને ગોપાલ કરી પેલા વ્રજવાસીના બાળકને બોલાવે. એ તો ના સાંભળે, પણ અમારો ગોપાલ શ્રીનાથજી બાવા પોતાની સોનાની ઝારી લઈને દોડતો થાય. આ શ્રદ્ધાની તાકાત છે. ગોપીઓની શ્રદ્ધા જુઓ, એક ઘટનાઓ જો આપણે જો કરવા જઈએ તો કેટલા પ્રસંગો, કારણ કે શ્રદ્ધાવાન જ જ્ઞાનને પામે છે. ઉદ્ધવજી જેવો જ્ઞાની, અને એ જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપવા માટે આ શ્રદ્ધાને ત્યાં જાય છે. જો ભગવાન જ્ઞાનને શ્રદ્ધાને ત્યાં મોકલી રહ્યા છે. અને આ શ્લોકને ચરિતાર્થ પરમાત્મા ત્યાં કરે છે ભાગવતજીમાં કે બુદ્ધિ સત્તમ એવા ઉદ્ધવજી, બુદ્ધિની મહત્તા અને એનું મહાત્મ્ય અને એ મહત્વ લઈને જીવનારા ઉદ્ધવજી ભગવાનને સમજાવવા લાગ્યા, પ્રભુને સમજાવવા લાગ્યા કે પ્રભુ આપ રડો છો, આ બધું તો મિથ્યા છે, આ તો બધું મોહ છે, આપની આંખમાં આંસુ કઈ શોભે છે. પ્રભુને થયું કે આ બીમારી મોટી છે, મોટા ડોક્ટર પાસે મોકલવું પડશે. આ મારો કેસ નથી. જેમ કોઈ નોર્મલ MBBS પાસે જાય ને એમ લાગે કે આ મોટું કંઈ પ્રોબ્લેમ છે, એટલે પેલો ડૉક્ટર છે ને ચિઠ્ઠી લખી આપે કે હું કહું છું એવા સ્પેશિયલાઇઝ ડૉક્ટર પાસે જાઓ તો તમારો ઈલાજ થશે. પ્રભુને પણ થયું કે આ મારો કેસ નથી, મોટા ડૉક્ટરો પાસે મોકલો. કહ્યું કે ઉદ્ધવ, મારો પત્ર લઈને ગોપીઓ પાસે જઈશ, અને આ બધું જે મને સમજાવે છે ને તું એમને સમજાવી ના. અને ભણેલા હોય ને એને ભણાવવું બહુ ગમે, બુદ્ધિમાન વ્યક્તિને સલાહ આપવી બહુ ગમે. એટલે એમ થયું કે હા, અરે સમજાવવામાં કેટલી વાર, પણ મારી આવી વિદ્વત્તાપૂર્ણ વાતો આ ગામડાની ગોપીઓને સમજ પડતો પડશે ને, પણ જરૂર હું પ્રયાસ કરીશ. અને ઉદ્ધવજી લઈને આવે છે, અને પ્રસંગો તો ઘણા છે, પણ ગોપીઓના પ્રેમ આગળ જ્ઞાન કેવું પલળી જાય છે, કેવા પ્રેમના રંગે ઉદ્ધવજી રંગાય છે. અને પાછા જઈને પ્રભુને કહે છે કે પ્રભુ અહીંયા શું કરો છો? વ્રજથી નીકળતા ઉદ્ધવજી બે હાથ જોડી ગોપીઓને કહે, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભીષ્ટ યાસામ હરિ કથોદ ગીતમ પુનાતિ ભુવનત્ર. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી. આશા મહો ચરણ રેણુ જુષા, મને કોઈ ગુલ્મ લતા ઔષધિ બનાવજો, જેથી આ ગોપીઓ જલ ભરવા જતી હોય ને તો મારા માથે એમનું ચરણ પડે. પ્રભુને કહેવા લાગ્યા, ઉદ્ધવજી, અરે પ્રભુ અહીંયા શું કરો છો? આપને પ્રેમ કરનારા તો વ્રજમાં રહે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન તત્પર સંયતેન્દ્રિય. આગળ પ્રભુ અનેક પ્રકારથી એને સમજાવતા ચતુર્થ અધ્યાયને સમાપ્ત કરીએ. પંચમ અધ્યાયમાં પ્રવેશ કરતા કર્મ સંન્યાસ યોગ.
દરેક અધ્યાયના નામમાં યોગ છે અને યોગની અનેક પ્રકારની વ્યાખ્યા ભગવદ્ ગીતાએ આપી છે. આપણે જે યોગ સમજીએ છીએ અને જે કસરતને યોગ માનીએ છીએ, એક જુદો યોગ છે પતંજલિનો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ અને આખો જે અષ્ટાંગ યોગની વાત છે એક જુદી વાત છે. ભગવદ્ ગીતાએ યોગ શબ્દોને નવી વ્યાખ્યા આપી છે. કાર્ય કૌશલમ યોગ, સમત્વમ યોગ ઉચ્યતે, અનેક અનેક પ્રકારથી યોગ શબ્દને ભગવાન સમજાવે છે. એટલે યોગી એટલે વિચારકો પણ એમ કહે ને કે યોગી ન થઈ શકો તો કમથી કમ ઉપયોગી થઈ જાઓ તોય ઘણું છે. કોઈને ઉપયોગમાં આવી જઈએ તોય ઘણું છે. કર્મ સંન્યાસ યોગ એનું નામ છે. અને કર્મ અને સંન્યાસ આ બંને શબ્દને અહીંયા પરમાત્મા બહુ સુંદર રીતે સમજાવે છે કે છોડીને ને ભાગીને જવું એ જ સંન્યાસ નથી. મનમાંથી વિરક્તિ પ્રગટ થવી એ નિતાંત આવશ્યક છે. વસ્તુઓને છોડવાથી કાંઈ થતું નથી. ઘર છોકે અને ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં કોઈ સંસાર છે? સંસાર તો માણસના મનમાં હોય છે. કારણ કે ઘર છોડીને જંગલમાં જશો અને જે ઝાડ નીચે અઠવાડિયું બેસશો ને, અઠવાડિયા પછી એમ થશે આ ઝાડ મારું છે, અહીંયા તો કોઈને બેસવા ન દો. ઘણી વાર કથામાં પણ એવું થાય. અમારે ભાગવત સપ્તાહને હોય ને 5 દિવસ બેઠા હોય ને, છઠ્ઠા દિવસે બીજો કોઈ નામ બેસી જાય જગ્યાએ, આ તો મારી જગ્યા છે, અહીંયાથી ઊભા થાવ. હવે વિચાર કરો, 7 દિવસ 3 કલાક બેસીએ, એ જગ્યા માટે આપણને મોહ થઈ જાય તો મન તો આવું છે. ક્યારે ક્યાં કોને પકડી લે કોણ જાણે. અને એટલા માટે પ્રભુ અહીંયા અદ્ભુત રીતે સમજાવતા પ્રથમ શ્લોકમાં અર્જુન જ્યારે કહે છે સંન્યાસમ કર્મણા કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યચ્છેયતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુન કહેવા લાગ્યા કે એક બાજુ તો આપ કર્મોના સંન્યાસની વાત કરો છો, બીજી બાજુ કર્મયોગની વાત કરો છો, તો આ બંનેમાંથી શ્રેષ્ઠ શું? કર્મ સંન્યાસ લેવો કે કર્મયોગ કરવો? કર્મોમાંથી મુક્ત થઈ જઈએ. એક વસ્તુ યાદ રાખો, કર્મોને છોડે કાયર અને કર્તાપણું છોડે એ સુરવીર. કામ છોડવું સહેલું છે, કર્તા ભાવ છોડવો અઘરો છે. હવે વિચાર કરો, બધું તમે દોડીને તમે કર્યું હોય અને કોઈ સ્ટેજ પરથી બીજાનું નામ બોલે કે બધું કરનારો આ છે, તો શું દશા થાય? મનમાં તો કંઈ કહીએ નહીં, પણ મનમાં તો આપણને એમ થઈ જાય કે અરે આ તો મેં કર્યું હતું, આ તો મારાથી થયું. સહજ છે, સ્વાભાવિક છે. જો આપણે શ્રેષ્ઠ નથી પણ શ્રેષ્ઠ થવાના પ્રયાસમાં જરૂર છે. આપણે ભગવદી ને ભક્ત નથી, હા ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. અને પ્રોસેસમાં છીએ એટલે બધા નિયમો પાળવા જોઈએ. જે દિવસે ભગવદી બની જાઓ, યોગી બની જાઓ, શ્રેષ્ઠ બની જાઓ, પછી કોઈ શાસ્ત્રોના નિયમ ફોલો કરવાની જરૂર નથી. પણ જ્યાં સુધી એની પ્રોસેસમાં હો ત્યારે બધા જ નિયમો ફોલો કરવા પડે. એક નાનકડું છોડ વાવીએ ત્યારે એને વાડે કરવી પડે, ખાતરે નાખવી પડે, બધું જ કરવું પડે. પણ એ વૃક્ષ થઈ જાય તો એના છાંયડે તો બીજા આવીને ટેકો લે. એ જ છે, જ્યારે ભક્તોની સ્થિરમોરતા પ્રાપ્ત થઈ જાય ભક્તિની, પછી તો લોકો તમારા આશ્રયમાં આવે. પણ હજી ઉગ્યા બરાબર નથી ને જમીનમાં મૂળિયા પકડાયા નથી, ત્યાં સુધી તો કોઈ ને કોઈ ટેકાની જરૂર પડે છે. તો કરવું શું? કર્મ સંન્યાસ કે કર્મયોગ? અને ભગવાન ઉવાચ, દ્વિતીય શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મ સંન્યાસ એટલે અનાસક્ત ભાવે કરેલા કર્મો, ને કર્મયોગ એટલે ભગવત પ્રીત્યર્થ કરેલા, અને બંને કલ્યાણ કરનારા છે. પણ કર્મયોગ સુગમ છે એમ ભગવાન કહે છે. કારણ કે કરતા ભાવ છોડવો બહુ કઠિન છે. એના કરતા પણ કરતા ભાવ સાથે હું હરિનો દાસ છું એવો ભાવ રાખી મારા પ્રભુ પ્રસન્ન થાય એ કર્મો મારે કરવા છે. ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા એ સરળ છે, સુગમ છે. મારા ઠાકોરજી રાજી. જો આપણે મંદિરમાં જઈએ ને પ્રભુને જોઈને આપણે રાજી થઈએ, પણ એવા કર્મો કરીને જઈએ કે આપણને જોઈને ઠાકોરજી રાજી થાય. પ્રભુ દેખાશે તો બરાબર છે, પણ પ્રભુ આપણને દેખીને પ્રભુને પ્રસન્નતા થાય એવું આપણું જીવન થાય. અહીંયા પ્રભુ સમજાવે છે
કે ભગવત પ્રીત્યર્થ કર્મયોગ એ સરળ છે, સહજ છે. બીજા કાંઈ બહુ શાસ્ત્રો યાદ ન રહે તો બે વસ્તુ યાદ રાખવી. એક, પ્રભુને જે ગમે છે એને અપનાવતા જાઓ, અને પ્રભુને જે નથી ગમતું એને જીવનમાંથી કાઢવાની કોશિશ કરો. આ સાવ સાદું સૂત્ર દરેક શાસ્ત્રોને સમજવાનું. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન. અને પુષ્ટિ માર્ગ તો એક ડગલું આગળ જાય છે કે પ્રભુને ધરું એ લઉં અને પ્રભુને ન ધરી શકું એ તો હું ન સ્વીકારું. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં પ્રસંગ આવે છે ને ગોકુલનાથજીનો જન્મોત્સવ હતો. ધામધૂમથી ઉત્સવ ઉજવાયો, નંદ મહોત્સવ આદિ થયો. બપોરના સમયે બધા મહાપ્રસાદ લેવા બેઠા. બધા જ વૈષ્ણવ પંગતમાં બેઠા છે ને એક વૈષ્ણવ કોળીઓ હાથમાં લઈને ચોધાર આંસુએ રડી રહ્યો છે. આજુબાજુ વાળાને એમ થયું કે અરે ગોકુલનાથજીનો જન્મોત્સવ, આટલો સુંદર દિવસ, આ રડીને અમંગલ કેમ કરે છે? સમજાવવા લાગે કે અમંગલ કેમ કરે છે રડીને? આટલો સુંદર મહાપ્રસાદ સામે પડ્યો છે, એ લેતો નથી, રડ્યા કરે છે કોળીઓ જોઈને. અને તારે ના લેવો તો ઊભો થઈને ઘરે જતો રહે, પણ અમંગલ ન કરીશ રડી. પેલો તો ખુશ થઈ ગયો. એમણે એમ કહ્યું ઘરે જતો રહે, કોળીઓ મૂકી હાથ જોડીને ઘરે જતો રહે. અને બધાએ પ્રસાદ લીધો ત્યારે ગોકુલનાથજીએ પેલા વૈષ્ણવ માટે પૂછ્યું. અને પેલા આજુબાજુ હતા એમણે કહ્યું કે પેલો એક વૈષ્ણવ અમંગલ કરતો હતો, રડી રડીને આટલો સુંદર મહાપ્રસાદ સામે પડ્યો હતો, એ લેવાની જગ્યાએ રડે જાય. જેટલું સમજાવીએ એટલું વધારે રડે. એટલે અમે કહ્યું તું ઘરે જતો રહે. અને એવું કહેતાની સાથે એ તો રાજી થઈને ઘરે જતો રહે. ગોકુલનાથજી થયું, કારણ કે વૈષ્ણવે પ્રશ્ન કર્યો હતો કે તાદૃશી વૈષ્ણવ કેવા હોય. ગોકુલનાથજીએ કહ્યું હતું કે સમય આવશે ત્યારે તમને બતાવીશ. અને ગોકુલનાથજી બંને આજુબાજુ હતા, એમને કહ્યું ચાલો મારી સાથે. અને અશ્વ પર સવાર થઈને ગોકુલનાથજી પેલા વૈષ્ણવના ઘરે પધાર્યા. જુએ તો તૂટેલું ફૂટેલું ઝૂંપડું, તૂટેલો દરવાજો, અને ગોકુલનાથજીએ દરવાજો ખટખટાવ્યો. દ્વાર ખોલ્યા. વૈષ્ણવ દેખાયા, જરા દંડવત કર્યા વૈષ્ણવને ભગવત સ્મરણ થયા. રડતા કેમ હતા તમે? ગોકુલનાથજી બંને વૈષ્ણવને મોકલ્યા છે. પ્રશ્ન કર્યા કે આટલો સુંદર મહાપ્રસાદ સામે હતો ને એ તો નતા લેતા, રડે જતા હતા, આવું કેમ? ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું, મારા ઘરે ગુરુદેવની કૃપાથી ઠાકોરજી વિરાજે છે. હું બહુ નિષ્કંચન છું, મારે ઘરે કાંઈ નહીં. અને ગુરુદેવનો જન્મોત્સવ હતો, અને એ દિવસે રાજભોગમાં હું ઠાકોરજીને સૂકો રોટલો ને મીઠું મૂકીને આવ્યો. અને મારી સામે આવો સુંદર મહાપ્રસાદ પડ્યો હતો. મને એ થાળી, એ મહાપ્રસાદની પાતળ જોઈ મારા ઠાકોરજીનો રાજભોગ યાદ આવતો હતો. અરે મારા પ્રભુને જે ન ધરી શકું એ મારાથી કેમ લેવાય? આ તો ગોકુલનાથજી પધાર્યા અને મને ઊભો કરીને ઘરે મોકલી દીધો. એ તો એમણે બહુ મોટી કૃપા કરી, કારણ કે જો કોળીઓ અંદર ગયો હોત તો મારા પ્રાણ બહાર આવી જાય. પ્રતિકૂલ વિસર્જનમ, જે મારા પ્રભુને ન ધરી શકું એ મારાથી કેમ લેવાય? આ કર્મયોગ વૈષ્ણવનો છે. તો પ્રભુને જે ગમે છે એને સ્વીકારતા જાઓ, પ્રભુને જે રૂચતું નથી એને કાઢવાની કોશિશ કરો. સુંદર રીતે સમજાવતા પ્રભુ આગળ 18મા શ્લોકમાં, થોડા શીઘ્રતાથી આગળ જઈએ. 18મા શ્લોકમાં પ્રભુ સમજાવે છે જ્ઞાની કોણ કહેવાય? કેવલ ગ્રંથોને વાંચનારો જ જ્ઞાની નથી, પણ સર્વમાં ઈશ્વરના દર્શન કરનારો એ જ સાચા અર્થમાં યોગી છે. અને એ વાતને સમજાવતા પ્રભુ બોલ્યા, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુને ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. જે સમદર્શી છે, સમાન દ્રષ્ટિ વાળો છે, એ જ સાચા અર્થમાં પંડિત છે, જ્ઞાની છે. એ જ વિદ્યા વિનય સંપન્ન છે. કેવો? કે જે બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન, ચાંડાલ બધામાં કેવલ પરમાત્માના દર્શન કરે છે, સમભાવથી જુએ છે. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય
પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. હું તો ત્યાં સુધી કહું, ભક્તે પાપીઓનો પણ વિરોધ નહીં કરે. આ પાપનો વિરોધ થાય પણ કોઈની જોડે દ્વેષ નહીં રાખે. કારણ કે આપણે તો જાણીએ છીએ ને કે બધામાં ઈશ્વર છે. એ વ્યક્તિને ભાન નથી. અમારા ગુસાઈજી જુઓ ને, પેલી શાકવાળી બાઈ તરસી મરતી હતી, ઠાકોરજીની સોનાની જારી એને લેવડાવી દીધી. અરે આ તો છોવાઈ જશે. અરે જારી તો બીજી આવશે, આના પ્રાણ જશે થોડી પાછા આવશે. ગુસાઈજી કહે છે કે અત્યારે મને મારા શ્રીજી બાવા આની ભીતર દેખાય છે. આના હૃદયમાં મારા શ્રીનાથજી બાવાને તરસ લાગી રહી છે. જે સર્વમાં સમાન દ્રષ્ટિ વાળો હોય, સમભાવ વાળો હોય, એ જ સાચા અર્થમાં જ્ઞાની છે. ગમે તેટલા ગ્રંથો વાંચી અને ગ્રંથો ભણ્યા પછી પણ મારું તારું જ કરવાનું હોય તો પછી શેનું જ્ઞાન? અરે એ પોતે તીર્થ રૂપ છે જેનો આવો સંભાવ છે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ. દરેકમાં સ્વભાવ સમાન ભાવ. એવો પ્રસંગ કહેતા કે એકવાર એક વરસાદ પડતો હતો ને એક વ્યક્તિ પલળતો હતો ને દોડતો દોડતો એક ઝૂંપડાના એક ઘરના પતરા નીચે ઉભો રહી ગયો. ઉભો તો રહી ગયો, એને ત્યાં વરસાદ બંધ થાય પછી હું જાઉં. સવાર ગઈ, બપોર થઈ, સાંજ પડવા આવી. જે ઘરના પતરા નીચે ઉભો હતો એ ઘરના માલિકે જોયું કે આ બિચારો સવારથી ઉભો છે, ભૂખ્યો તરસ્યો છે, અન્નનો દાણો પેટમાં ગયો નથી. એમ કરું, એને અંદર બોલાવું અને કંઈક જમાડી દઉં. અને ભોજન બનાવ્યું. બહાર ઉભેલા વ્યક્તિને કહ્યું, તું સવારથી ઉભો છે, વરસાદ રોકાય ત્યારે તું જજે, એમ કર, મારા ઘરે આવીને ભોજન કરી લે. પેલો અંદર આવ્યો, બંને થાળી પીરસી. થાળી પીરસીને જેનું ઘર હતું એને કહ્યું કે ચલો પ્રભુને યાદ કરી લઈએ અને પછી ભોજન કરીએ. જે બહારથી અંદર આવેલો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવા હોય તો કરી લો, હું નથી માનતો. પેલો કહે તો તું બહાર ભૂખ્યો તરસે ઉભો હતો, તારા પર મેં દયા ખાધી, તને અંદર બોલાવ્યો, તારા માટે ભોજન બનાવ્યું, અને હવે એમ કે છે કે હું ભગવાનમાં નથી માનતો. અને તું ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા માટે ભોજન નથી, જા નીકળ. પેલો કે નીકળી જવું, પણ હું નથી માનતો તો નથી માનતો. અને પેલો ભૂખ્યા પેટે ઘરેથી બહાર નીકળી ગયો. અને એટલામાં આકાશવાણી થઈ અને પરમાત્મા બોલ્યા કે તું મારો ભક્ત બને છે, પણ એટલું ન સમજો કે એ મને નહોતો માનતો, છતાંય 50 વર્ષથી 2 ટંકે એને હું જમાડતો હતો, અને તું ભક્ત થઈને 1 ટંકે ન જમાડી શક્યો. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે.